નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે લીલામાં છે, જેને L3, L4, L5 ને S1 માં ખૂબ જ ગાદી દબાતી હતી. તો આપણે તેનો MRI એક્સરે જોઈશું. તો આપ જોઈ શકો છો મિત્રો, આ માતાજીને લંબર સ્પોન્ડિલાઇટિસ એટલે કે આપ જોઈ શકો છો L2, 3, 3, 4, 4, 5 અને 5, 6 એટલે કે S1 માં ખૂબ જ ડિસવલ્ગ હતું. એનો MRI પણ આપ જોઈ શકો છો મિત્રો. લીલામાં આપ ક્યાંથી આવો છો? અમદાવાદથી. અને આપને કેટલા સમયથી તકલીફ હતી ને તમને આ જે ગાદી દબાતી હતી એની હિસાબે શું શું તકલીફ થતી હતી? પગ દુખતો, પછી આંકણે નસ દબાતી હતી. 5 મિનિટ હું ચાલી નથી શકતી અને બેસી નથી શકતી, ઊભી નથી રહી શકતી. અને આ તમારી પાસે આવી એટલે મને બહુ સારું થઈ ગયું. કેટલા સમય ત્યાં તકલીફ હતી બા? વરસ થયું. 1 વર્ષ થયું? વરસ થશે સાહેબ. તમે દવા કેવું કઈ લીધેલું? જો 20-23 સેન્સેટ લીધા મશીનના. સેશન લીધા. હા, આપણે ફિઝિયોથેરાપી લીધા. પછી 2 ઇન્જેક્શન લીધા સ્ટીરોઇડના કમરમાં. હા, તોય કાંઈ ફેર નતો પડ્યો. 5 મિનિટ હું નથી ઉભી રહી. 5 મિનિટ ઉભા 5 મિનિટે નહીં, અને ચાલી નથી શકતી. એક જવું ને સંડાસમાં તોય તે મને આ પગ તરત દુખાય, આમ ફબાકાટ નાખવા માંડે. અને હવે સારું થઈ ગયું સાહેબ. તમારા પ્રતાપ સરસ થઈ ગયું સાહેબ. મને રોજથી સાહેબ ની રાખીશ. હા, હું રોજથી આવીશું સાહેબ આ કરે. પણ મને તમે આ કર્યું ને એ પછી બહુ સારું થઈ ગયું છે. એટલે મને ખૂબ ક્યાંથી ખોબે ને થોબે આશીર્વાદ દઉં છું. મને બહુ એ વખતે મને નિમિત્ત થયું હતું હું હાજી નહીં થયું સાહેબ, એવું થઈ ગયું હતું. હાજા થઈ ગયા? હાજી થઈ જાય અને સારું થઈ ગયું. હવે હું કામે કરે, આ મારું ફરવું બધું કરું. 2-3 કલાક લગી હું ફરું તોય મને દુખાવો નથી થતો સાહેબ. અને એવું થઈ ગયું હતું. બહુ રોવું આવ્યું. 4 મહિના હું એક ધારી રોઈ સાહેબ. એ આવી ને અને તમારો વિડીયો જોયો ને પછી હું આવી પછી મને એમ થયું કે ના ના સાહેબ ના મને સારું થઈ ગયું. બહુ મને દુઃખ થયું. બહુ આવી જિંદગી નથી રોઈ સાહેબ, એટલી હું રોઈ છું. હવે રોવું આવે કે? હવે રોવું નથી આવતું સાહેબ. હવે તો હસતી હસતી જઉં છું. હા, ધ્યાનમાં આવું તો હસતી હસતી જઉં છું. બહુ તેમ સાઈની રાખી છે. મને ભગવાન ને માતાજી તમને ખૂબ ખૂબ આશીર્વાદ ને ખૂબ ખૂબ દે. હું એટલા આશીર્વાદ દઉં છું. સારું થઈ ગયું. સારું થઈ ગયું. ના ના સારું થઈ ગયું સાહેબ, સારું થઈ ગયું. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? મૂકી શકો. તમે શું બીજાને કહીશો? ના ના, બીજાને હું કહું કે ના ના મને સારું થઈ ગયું છે. હવે સાહેબ પાસે જઈજો અને સાહેબ સારું અહીંયા થઈ જાય સારું. હા, ખાલી શ્વાસ લ્યો બા, છોડો. લેવું દો શ્વાસ, છોડો. બસ શરીર ઢીલું રાખજો ને. ઊંડો શ્વાસ લ્યો બા, છોડો. મારી બાજુ ઊંડો શ્વાસ લ્યો બા, છોડો. ઊંડો શ્વાસ લ્યો બા, છોડો. શરીર લૂઝ રાખજો. બસ ઢીલું મેકજો બા શરીર. તમે ઢીલું મેકી દો. ઢીલું મેકજો બા તમે. બસ ઊંડો શ્વાસ લો, છોડો.
ઢીલું બેન તમે શરીર લૂઝ મળે છે ઢીલું બેન